માતાજી રામ રામ, ગુડ મોર્નિંગ। પાણી હાલે છે ભાઈ। અત્યારે આપણે તુવેરમાં જો અહીંયા ભીગો 4-11 બાકી છે। આજે તો પીઝા છે, 2-3 દિવસ ત્યાં ચાલુ હતું। અહીંયા ભીગું છે, સારું એવું પાણી હેલું આવે। હરવા આપણે ક્યારે રાખેલ છે કે વચ્ચે ધોરીઓ રાખ્યું નથી, અહીંયા સુધી ઉપરથી નીચે સુધી પાણી હેલું આવે છે। ને આપણે અડદ હતા એ અડદ કાઢી નાખ્યા છે। અહીંયા ઢગલો છે આ બાજુ ભૂકાનો, અડદ એ નીકળી ગયા છે। મારા એવા અડદ થયા છે, 15 બાજકા થયા છે। આપણે 3.5 વીઘાના ખેતર, આ બીજું ખેતર છે। આપણે માંડવી તો તુવેર હતી, અહીંયા અડદ પાણી હાલે છે। તુવેર જો એકદમ મસ્ત મોટી છે, પાછા બરાબર છે ને એકદમ। અહીંયા આટલું આગું રહીએ ને એટલે વારી લેવાનું। અને આ બાજુ તો ઓછી તુવેરને છે, આમ નાની, મતલબ કે થોડાકમાં આ બાજુ પાણી ભરાય ને એટલે તો આમાં જો ચણાને હાર કરી દીધી છે। એક જો અહીંયા હાર છે ને એક અહીંયા હાર રાખલી, એટલે લીલા ચણા થઈ જાય તો શાક ને એવું કરવાની ને ખાવાની મજા આવે સુધી છે। જો આમાં છે ને ચણા વાવેલા, તુવેર છે થઈ નહીં એટલે આમાં પણ ચણા વાવી દીધા છે 2 હારે। ત્યાં અમારા કાકાને એને ઘઉં વાવવાનું આ ચાલુ છે। આ તુવેર છે એની પાછળની જગ્યામાં, ત્યાં એ ઘઉં આવે છે। ને હવે આપણે જો ક્યારો પૂગવા આવ્યો, અહીંયા પૂગી જાય એટલે હવે વારી લેવાનો ટાઈમ થઈ જાય। ચાલો તો ક્યારો વારી આવે। ક્યારો વારવાનું તો નથી, જો કે એમાં ખાલી ભૂંગરા ફેરવવાના છે મોટા। આપણા ત્યાં ધોરીઓ એમ નથી, એટલે ધોરીઓ કર્યો નથી, ખાલી ભૂંગરો ફેરવી નાખવાનો એટલે પાણી વરી જાય। હાલો તો આપણે ક્યારો વારી તુવેર કેવડી છે મોટી। હા છે તુવેર આપણે વૈશાલીની નવી જાત અક્ષય ગંગા લાલ ફૂલવાળી, હાઈ ક્લાસ છે, મસ્ત એકદમ લીલી લીલી। અહીંયા જો આપણે પાણી જાય છે, અહીંયાથી ધોરિયા નથી કર્યા, આ રીતના એમણું છે। આ ખાલી ભૂંગરું ફેરવી લેવાનું। હવે હું ભૂંગરું ફેરવી લઉં, આમાં મોબાઈલ કોઈ પકડવાનું છે ને એટલે એ તમે જોઈ શકશો નહીં। ભૂંગરું ફેરવી નાખ્યું છે, તો અહીંયા છે ને અહીંયાથી છોડાવે નાખ્યું આ ભૂંગરું, અહીંયાથી ને આ બીજું બટકું નાખી દીધું। એ નાનું કટકો છે એટલે બાકી ઓલું ડાયરેક્ટ ભૂગે નહીં। જે આ ક્યારો પીઝા છે ને આ ક્યારું, એટલે પછી આમાં મૂકવાનું, એ અહીંયાથી આવી જાય। અહીંયા કોથરો ફિટ કરી દેવો, આમાંય આવી જાય ને ઓલા કેરામાં વહી જાય, એટલે આપણે પૂરું થઈ જાય। આ કોથરાવાળું આપણે કાઢી લીધું, હવે આ કોથરો આપણે છોડી લેવાનું એટલે એ ફિટ થઈ જાય એમાં। આ છૂટી ગયું, આ ક્યારો ભરાઈ જાય ને એટલે આ હાંધે આપણે કોથરો નાખી દેવાનું, એટલે આ ક્યારામાં ને આ ક્યારામાં આવી જાય। ને જો આપણે આ તુવેર એકદમ મસ્ત છે। હજી તો ફૂલ આવ્યા નથી, ફૂલની કાતરીઓ નીકળશે એટલે એકદમ ઢકાઈ જાય, એકદમ પેક થઈ જાય, બધા પાટલા અડી જાય, હાયરું અડી જવાની। આ 3.5 વીઘાની તુવેર છે। કોમેન્ટમાં કહેજો કે તમને કેટલો અંદાજો આવે, કેટલી તુવેર થાય। સારી છે ને તુવેર? તો કોમેન્ટમાં કહેજો કે તુવેર આપણે કેટલી થાય। કાકાના છોકરાનો માંડવી નીકળી ગઈ છે, બે ભરે છે બાજકા, અને આ આટલામાં વાવેલ હતી 2 વીઘા જેટલામાં। ટેકામ વારો આવી ગયો છે, જવા દે એટલે રૂપિયા થઈ જાય। પછી પનીરનો પ્રોગ્રામ બનાવવાનો છે। માંડવી પણ એકદમ આમ બિયારણમાં હાલે એવી જો 20 ગુણું જેવું થાય, 2 વીઘાને હારામાં 2 ખાંડી જેવું થઈ જાય। આટલો સારો છે, અને પાડી છે, પાડીનું નામ છે બાંદરી। માંડવી જો જીવી જો કાકરા જેવી પકડે એવી હોય, એકદમ મેથી, પૂરા ટકાવાળી હોવાય તો જીવી છે। જો હોય બાજુ બીજા ખેતરમાં કાકાઈ ભાઈ હતી 41 નંબર, એને હોળગુઈને ખાંડી થઈ, એટલી ફોરી થઈ। 41 નંબર વાવતા નહીં કોઈ, મને ઈચ્છા હતી વાવવાની। આમ તો લોથા થાય, ન કરા દોડવા જ હોય, પણ આમ
કોરી થાય એકદમ લઈ ન હોય. આમાં જો ઘઉં વવાઈ ગયા છે, આગળ જોયું હતું ને આપણે પેલા થોડાક ટાઈમ પહેલાં, એમાં જો ટ્રેક્ટરને અહીં હતું આપણે અહીં પૂગ્યા હતા તો વવાઈ ગયા, એટલે થોડાકમાં જ વાવવાનું હતું, વવાઈ ગયા. અને હવે પાણી બપોર પછી ચાલુ થાય અને બગલા એની તૈયારીમાં જ છે કે પાણી આવે એટલે આપણો શિકાર ચાલુ. આપણે ઘેરે પૂગી ગયા છે, પાણી ભરી ગયું છે અને હવે અહીંયા માંડવી શું કરવાના હાલે. મોસમ પૂરી થાય તો આવું કામ, ખેડૂત નવરો જ ન થાય. 3 ગુણી હારી પહેલાં, બપોર પહેલાં 10 ગુણી હારી હતી, હજી અહીં માંડવી પડી છે. અહીંથી આપણે હજી હારવાની છે, આ બધી હમી કરવાની છે, ટેકામાં જવા દેવાની છે. તો આ બીની રાખવાનું છે, થોડી ઘણી બીની રાખશું 5 ગુણું. શું કરે ડીંગુ? શું કરે? કેટલી માંડવી અમે કર્યા? કેટલી અમે કરી? કેટલું ગુણું થઈ જાય? હાંજે કેટલી અમી? 10 ગુણી અમે થઈ હતી, 5, 10, 15 આજના દિવસમાં. બીજી બધી કાલે 50 ગુણી અમે કરવાની છે. હવે આપણે જવાનું છે વાડીએ બર્તન ભરવા જવું છે, ગરમ પાણી કરવાનું. શિયાળો આવી ગયો તો હવે ઠંડે પાણી નવાતું નથી. મારે ગોળ વેચવા સવાર જવું હોય એટલે અમે ગરમ પાણી કરવું પડે, બાકી તો નહીં હજુ નહીં એટલે એવું થાય. તો છોટાથી લઈને જઈને અમે વાડીએ બર્તન લીમડાના પીડા છે એ ભરતા આવી. આપણી બીજી વાડી આવી ગયા છે જ્યાં માંડવીનું વાવેતર હતું ત્યાં. અહીંયા જો અહીંયા પણ તુવેર વાની જેમ સારી છે, હું આગળ તો થોડીક નબળી છે પણ સારી છે. તો અહીંયા આવ્યા છે આપણે બર્તન ભરવા, આ સાઈડથી બર્તન ભરવાના છે. અને અહીંયા થોડું ઘણું આપણે બકાલું છે, શાકભાજી, આ આંબા છે આપણા, ત્યાં ભીંડા વાડી નહીં ખાતા એટલે પાછા જો ફૂટ નવી થઈ છે, એમાં પાછા ભીંડા થાય જો નવા ફૂલને છે. ને અહીંયા આપણે રીંગણી છે, હમણાં પાણી બીધું એટલે મસ્ત સારી થઈ ગઈ. આમાં મરચાં છે, ઢીંગો આમાં મરચાં લઈ લેજો. લીધા તો હજી ઝીણા મરચાં હવે ન લેતી રહેવા દે. અને ગુવાર છે, આ આપણી કલમની આંબાની કલમ જો મસ્ત થઈ ગયા. અને અહીંયા રીંગણાનો છોડો પણ જો એકદમ મસ્ત. આ આંબાની કલમ જો આ 2 વર્ષની છે, કેસર આંબાની કલમ એકદમ મસ્ત છે. અને અહીંયા જો આ આંબા, અહીંયા શું જનાવરનો ત્રાસ છે, હુવેડાને રોજ નહીં ખાઈ જઈશું. હુવેડા એટલે સારી છોલી નાખે ને રોજડા નીચે ઓલા એ ડાયરું ખાઈ જાય, બાકી નાખે. બા અહીંયા ગુવાર વીણે છે, કેટલો વીણો? આ ઘરનું બકાલું, રીંગણા, ભીંડા ને ગુવાર. અને હજી આગળ છોરા છે ને આ મરચાં પણ છે. अगर आपको वीडियो पसंद आ रहा है चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन प्रेस कर दो ताकि आगे भी इस तरह की वीडियोस देखने को मिलती रहे. बाकी घर पूरતું થઈ જાય, घर પૂરતું થઈ જાય. અને જો આ વખતે ને 3-4 આંબા એવા છે કે એમાં છે ને આપણે કેરી રહેવા દેવાની છે, ટ્રાય મારવા આપતી 2-4 કેરી એમાં કેવી થાય. એક પેલા આંબો જોઈ ને એક આ નહીં, અને આગળનો છે એ એક આ આંબામાં રહેવા દેવી છે ને. આ જો પોપિયા ને એક આ સાઈડ છે આપણે કલમ તુવેર જોવા. અહીંયા પણ વાની જેમ જ છે આપણી હારવાર ઓછી છે. અમારે હલાય એવું નથી, હાલું છે હાઈ ક્લાસ તુવેર થઈ જાય. જો એક આ કલમ આવું છે કે 4 થી 5 કેરી ખમી જાય એવો આંબો હે, થોડું સારું થઈ ગયું છે. એટલે 4 થી 5 કેરી રાખી હોય ને એટલે હાલે. હાલો તો આપણે બર્તન ભરવાનું છે તો બર્તન ભરી નાખીએ.
આમાં ચડ્યા હતા. આ જો અહીંયા આપણે બર્તન છે આ લેવાના હે. ચોમાસામાં જે આ તાર દેખાય ને આપણે શેડે ને શેડે છે, આ શેડેથી ઓલા શેડે સુધી તો એટલે એમાં બધા લીમડા છે ને એ જીએબી વાળા કાપી નાખ્યા હતા. જીએબી વાળા કાપ્યા હતા એ બધા આપણે પછી આ રીતના ફોરી નાખ્યા. હવે આ અત્યારે આપણે ઘરે લઈ જવાના બારવાના. ઘરે લઈ જવાના ઢીંગો કેટલા લઈ જવા? હાલો તો હારવા માંડો, જલ્દી છોટાથી ભરી જ દો. જો આપણે હાથમાં ઉપાડીને જાય છે. ઢીંગો કેટલા ઉપાડ્યા? હા જો અહીંયા રહ્યું આપણું છોટા હતી. એ બધી ડાયરું જે બી વાર આવી કંઈ પણ પછી જો અહીંયા નાખેલા. મેં અહીં ઢગલો કર્યો હતો. આ હોયરા એટલા હોરી નાખ્યા એટલા કાપી નાખ્યા. ને આ જે આગળના છે ને એ હજી કાપવાના બાકી છે ને અહીંયા નાખવાના છે. હાલો તો અહીંયા મેં કામ બતાવી લઈ. ભરાઈ ગઈ છે આપણે ને હાજી તોડવાના ને એવા છે ને એ કરતા લઈ જાવ. બીજા પીડા રહે પાછા 11 આવશું ત્યારે આ ખોટા થઈ એટલા તો ગણાય. થોડા ઘણા ભરી લઈએ અને પછી નીકળી ઘરે.